ગણિત ધોરણ 10 પ્રકરણ 11 રચના સ્વાધ્યાય 11.2 ની રચના નંબર 2 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. તેની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. સૌ પ્રથમ આપણે એક કેન્દ્ર પરથી અનુક્રમે 4 સેમી અને 6 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળો દોરીશું. તો સૌ પ્રથમ આ કેન્દ્ર પરથી જે કેન્દ્રને આપણે નામ આપીશું O. આ O કેન્દ્ર પરથી સૌ પ્રથમ 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લઈ અને આપણે એક વર્તુળ દોરીશું. હવે આ રીતે 4 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળની રચના થયા બાદ આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક વર્તુળ O કેન્દ્ર પરથી જ દોરીશું. હવે આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લઈ અને આપણે O કેન્દ્ર ધરાવતા વર્તુળ પરથી જ બીજો વર્તુળ દોરીશું. આ રીતે આ વર્તુળ 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને સમકેન્દ્રી વર્તુળ બનશે. બરાબર, આ રીતે આપણે 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોની રચના કરી. હવે આપણે મોટા વર્તુળ પર એક બિંદુ P લઈશું અને બિંદુ O અને બિંદુ P ને જોડતો એક રેખાખંડ OP દોરીશું. રેખાખંડ OP આપણે દોર્યો. બરાબર, 6 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર બિંદુ P લીધું. બરાબર, બિંદુ O અને બિંદુ P ને જોડતો એક રેખાખંડ OP દોર્યો. હવે રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચીશું. રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચવા માટે આપણે રેખાખંડ OP ના અડધાથી આશરે વધારે માપનું એક ચાપ લઈશું. આ રીતે આશરે અડધાથી વધારે માપનું. બરાબર, અને બિંદુ P પરથી રેખાખંડ OP ના અર્ધતલના ઉપરના અને નીચેના ભાગમાં ચાપ દોરીશું. આ જ માપનું ચાપ બિંદુ O પરથી રેખાખંડ OP ના ઉપરના અને નીચેના અર્ધતલમાં ચાપ દોરીશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજાવું શું કર્યું. બિંદુ P પરથી આપણે રેખાખંડ OP ના ઉપરના અર્ધતલમાં એક ચાપ દોર્યો, એક નીચે દોર્યો. તે જ રીતે બિંદુ O પરથી ઉપર ચાપ દોર્યો અને નીચે દોર્યો. હવે આપણે આ બંને ખૂણાઓને જોડતી એક રેખા દોરીશું. બરાબર,
આ બંને ખૂણાઓમાંથી પસાર થાય, બરાબર? તે રીતે આપણે રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક મળશે. આ રેખાને આપણે નામ આપીશું રેખા એલ. આ રેખા એલ એ રેખાખંડ ઓપી ને સી બિંદુમાં છેદે છે. હવે આપણે સીપી અથવા તો ઓસી આ બંને માપ સરખા છે. રેખાખંડ ઓસી અથવા તો રેખાખંડ સીપી આ બંનેમાંથી કોઈ પણ એક જેટલું માપ લેવાનું, બરાબર? આપણે રેખાખંડ સીપી જેટલું માપ લઈશું. આપણે રેખાખંડ સીપી જેટલું માપ લઈ ચાપ દોરવાનું, ચાપ લેવાનું, એકદમ પરિકરની મદદથી માપ લેવાનું, બરાબર? આ રીતે માપ લઈ અને આપણે બિંદુ સી પરથી એક વર્તુળની રચના કરીશું. ફરીથી આપણે શું કરીશું? તો રેખાખંડ સીપી જેટલું માપ લઈ અને કેન્દ્ર તરીકે સી બિંદુ લઈ અને એક વર્તુળની રચના કરીશું, બરાબર? આ રીતે. આ રીતે આપણે એક વર્તુળની રચના કરી સી કેન્દ્ર લઈને, બરાબર? આ વર્તુળ 6 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને સ્પર્શે છે. હવે આપણે આ જે વર્તુળ દોર્યું સી કેન્દ્ર પરથી, આ વર્તુળ 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને બે બિંદુમાં છેદે છે. કયા બે બિંદુમાં? તો એક બિંદુને આપણે નામ આપશું બિંદુ એ અને બીજા બિંદુને આપણે નામ આપીશું બિંદુ બી, બરાબર? આ નાનું વર્તુળ જે દોર્યું એ 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને એ અને બી બિંદુમાં છેદે છે. હવે આપણે બિંદુ પી અને બિંદુ એ ને જોડતો એક રેખાખંડ દોરીશું જે આ વર્તુળનો સ્પર્શક છે. અને અહીં આપણે બિંદુ બી અને બિંદુ પી ને પણ જોડીશું, પીબીની રચના કરીશું, બરાબર? આ રીતે આપણે એક રચના મળી છે. હવે આપણે રેખાખંડ OA ને પણ જોડીએ આ રીતે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ રેખાખંડ OP જે છે, રેખાખંડ OP જે છે તેનું માપ કેટલું છે? તો 6 સેમી, બરાબર? અને આપણે જોઈએ તો રેખાખંડ OA નું માપ કેટલું છે? તો 4 સેમી, બરાબર? હવે આપણે અહીં કહ્યું છે કે સ્પર્શકો દોરવાના હતા, તો આપણે બે સ્પર્શકો મળ્યા છે રેખાખંડ PA અને PB. હવે આપણે કહીએ છીએ કે આ લંબાઈ માપો, તો આપણે AP ની લંબાઈ માપીશું. તો આપણે આ લંબાઈ 4.5 સેમી મળે છે, બરાબર? રેખાખંડ PB ની લંબાઈ પણ આપણે 4.5 સેમી મળે છે. અને આપણે કહીએ છીએ કે વાસ્તવિક ગણતરીથી પણ માપની ચકાસણી કરો. તો સૌ પ્રથમ આપણે રચનાના મુદ્દા લખીશું અને રચનાના મુદ્દા લખ્યા બાદ આપણે વાસ્તવિક ગણતરીથી ચકાસણી પણ કરીશું. તો રચનાના મુદ્દા,
સૌ પ્રથમ ઓ કેન્દ્ર પરથી સમકેન્દ્રી વર્તુળો વર્તુળ ઓ 4 સેમી અને વર્તુળ ઓ 6 સેમીની રચના કરો. બરાબર. હવે વર્તુળ ઓ 6 સેમી પર એક બિંદુ પી લો અને રેખાખંડ ઓપી દોરો. બરાબર. રેખાખંડ ઓપી આપણે દોર્યો તો. હવે રેખાખંડ ઓપી ના લંબ દ્વિભાજક ની રચના કરો. જે રેખાખંડ ઓપી ને કયા બિંદુમાં છેદે છે? સી માં. જે રેખાખંડ ઓપી ને સી બિંદુમાં છેદે. બરાબર. વર્તુળ સી સીપી રચો. બરાબર. અહીં આપણે વર્તુળ સી સીપી રચવાનું છે. કેવી રીતે? કેન્દ્ર તરીકે આપણે સી લીધું અને ત્રિજ્યા કેટલી લીધી? સીપી જેટલી. બરાબર. તો હવે આથી આ વર્તુળ વર્તુળ ઓ 4 સેમી ને 4 સેન્ટીમીટર ધરાવતા બરાબર જે ત્રિજ્યા છે આ વર્તુળને નાનું વર્તુળ કયા બિંદુમાં છેદે છે? બિંદુ એ અને બિંદુ બી માં છેદે છે. બરાબર. આથી આ વર્તુળ ઓ 4 સેમી ને બિંદુ એ અને બી માં છેદે છે. હવે આપણે શું કર્યું? રેખાખંડ એપી દોર્યો અને રેખાખંડ પીબી આ બંને સ્પર્શકો મળ્યા. બરાબર. માટે એપી અને પીબી દોરો. બરાબર. જે માગેલા સ્પર્શકો છે એપી બરાબર પીબી બરાબર 4.5 સેમી. આપણે બંને સ્પર્શકો સમાન મળ્યા. બરાબર ને. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હવે આપણે વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરીશું. તો અહીં આપણે જોઈએ છીએ કે મિત્રો અહીં ખૂણો એક કાટખૂણો બનશે. બરાબર. અંતર્ગત ખૂણો છે. તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય તો રેખાખંડ એપી કર્ણ થશે. તો પાયથાગોરસ નિયમ પરથી આપણે કહી શકીએ બરાબર કે ખૂણો ઓ એ પી બરાબર 90 અંશ હોવાથી રેખાખંડ ઓપી કર્ણ છે. માટે પાયથાગોરસનો નિયમ શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બંને બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો માટે ઓપી વર્ગ બરાબર ઓ એ વર્ગ પ્લસ એપી વર્ગ. મિત્રો
રેખાખંડ ઓપી એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા 6 સેમી એટલે 6 નો વર્ગ. ઓએ નાના વર્તુળની ત્રિજ્યા 4 સેમી 4 નો વર્ગ પ્લસ એપી સ્પર્શકનું માપ શોધવાનું છે એટલે એપી નો વર્ગ માટે 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16 પ્લસ એપી સ્ક્વેર 36. 16 ડાબી બાજુએ જશે માઇનસ થશે 36 માઇનસ 16 બરાબર એપી વર્ગ. હવે 36 માંથી 16 બાદ કરીશું બરાબર એટલે વધશે 20 બરાબર એપી સ્ક્વેર. તો આપણે 20 નું વર્ગમૂળ શોધીશું તો આપણે આશરે 4.472 સેમી મળશે બરાબર, જે એપી નું માપ થશે બરાબર. 20 નું વર્ગમૂળ 4.472 સેમી એટલે એપી મળશે માટે એપી બરાબર 4.472 સેમી. બરાબર વિદ્યાર્થી મિત્રો.